માનનીય ડીજીપી સાહેબ શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ તરફથી અસામાજિક તત્વો વિરુદ્ધમાં 100 કલાકમાં અસરકારક કામગીરી કરવા અંગેની જે સૂચના કરવામાં આવેલી, જેના અનુસંધાને સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 સરના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન વિસ્તારના વરાછા, પૂણા અને સારોલી પોલીસ સ્ટેશનના જે આવા વારંવાર શરીર સંબંધી તેમજ મિલકત સંબંધી તેમજ પ્રોહિબિશન અંગે આ પ્રકારની પ્રવૃત્તિ આચરનાર આરોપીઓને આજે તેમની અદ્યતન યાદી બનાવી અને તેઓને શોધી કાઢી અને તેઓને આ પરિપત્ર અનુસંધાને તેમના વિરુદ્ધમાં અસરકારક અટકાયતી પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. તેમજ આ આરોપીઓને ઇન્ટ્રોગેશન કરી અને હાલની પ્રવૃત્તિ તેમજ તેમના ઉપર વોચ રાખી અને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે અને તેઓને કાયદાનો ભંગ કરવામાં આવશે તો સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. તે પ્રકારની પણ તેઓને સખ્ત જાણ કરવામાં આવી છે. અત્યાર સુધીની યાદી પ્રમાણે ત્રણેય પોલીસ સ્ટેશનના 131 આરોપીઓને અત્રે હાજર રાખેલા છે અને તેમને આ વિરુદ્ધમાં આ બાબતે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.